આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લા પંચાયતના બાળ વિકાસ સમિતિના ચેરમેન વીણાબેન ખરાડી અને તેમના પરિવારજનો પ્રવાસ માટે નેપાળ ગયા હતા। પોખરાની હોટલમાં આર્મી કર્ફ્યુ વચ્ચે અટવાયા છે। પરિવારમાં વીણાબેન, પતિ રામજીભાઈ, પુત્ર અંકિતભાઈ અને પ્રિયંકાબેન બોદર સહિત બિહારના કાર ડ્રાઈવર સાથે 5 વ્યક્તિઓ અહીં અટવાઈ ગયા છે। પ્રદર્શનકારીઓએ 6 જેટલી હોટલમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો। ભારત સરકાર અને રાજ્યની સરકાર અટવાયેલા લોકોના સંપર્કમાં છે, તેમને સુરક્ષિત પરત લાવવાનો પ્રયાસ ચાલુ છે। તો નેપાળમાં જે પીડિત પરિવાર ફસાયો છે તેમાંથી એક વ્યક્તિ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ। જે આપનો આખો પરિવાર ત્યાં ફસાયો છે, કઈ પરિસ્થિતિનો આપ સામનો કરી રહ્યા છો? હાલમાં અમે પોખરા આગળ લેક સિટી આગળ જે હોટલ છે ત્યાં નજીકની હોટલમાં છીએ। આજુબાજુના વિસ્તારમાં આર્મી તરફથી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે, તો બિલકુલ ચહલ પહલ બિલકુલ રસ્તા ઉપર બંધ છે। અને હાલમાં ઇન્ટરનેટ અને લાઇટ કનેક્ટિવિટી તો મળી જ રહે છે, અને લોકલ ટીવી કેબલો સળગી જવાથી એમાં ટીવી ન્યૂઝ આવી શકતી નથી। જી, કઈ કઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો આપ હાલમાં? હાલમાં તો અમે અમારી હોટલમાં સુરક્ષિત પરિસ્થિતિમાં છીએ, અને ગઈકાલે આજુબાજુના વિસ્તારમાં આગ ચાંપીની ઘટના બની હતી। લગભગ નજીકથી 100 થી 200 મીટરના વિસ્તારમાં 2 હોટલને સળગાવી દેવામાં આવી છે। લગભગ 1-1.5 કિલોમીટરના વિસ્તારમાં 5-6 હોટલમાં આગ સળગતી હોય દેખાતું હતું। જી, આપનું નામ શું છે અને શું રાજ્ય સરકાર તરફથી કે કેન્દ્ર સરકાર તરફથી? જી, શું કહેવા માંગો છો? હા, કેન્દ્ર સરકારથી માંડીને ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, ગુજરાત એમ્બેસી, ઇન્ડિયન એમ્બેસી, એ લોકોનો સતત કોલ આવી રહ્યો છે, તો એ લોકોનો સતત સંપર્ક છે। તો પછી આગળની પરિસ્થિતિને જોઈને પછી અમને જ્યારે નીકળવા મળશે ત્યારે એમની સલાહ લઈને નીકળીશું। જી, જે રીતની ત્યાં પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, જે રીતના બનાવો ત્યાં બની રહ્યા છે, તમે પણ ત્યાં હાલમાં ફસાયેલા છો, બીજા પણ આપણા કેટલાક ગુજરાતીઓ હશે, તેમની સાથે શું તમારો સંપર્ક થયો છે? તેમની સાથે કોઈ વાતચીત થઈ છે કે તમે ખાલી ત્યાં એકલા જ છો? મારી હોટલમાં લગભગ અમે ભારતીય લગભગ 10 થી 11 નાગરિકો છીએ અને ગુજરાતના છીએ। જી, જે પરિસ્થિતિ ત્યાં પ્રવર્તી રહી છે, ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, ડર તમને લાગી રહ્યો છે ત્યાં, કારણ કે જે રીતે ન્યૂઝ સામે આવી રહ્યા છે? હા, એટલે કાલે મીન્સ કે આજુબાજુની સળગતી હતી ખૂબ જ મોટા પ્રમાણ, અને પછી હોટલોમાં ગેસ સિલિન્ડરો હોય, બ્લાસ્ટ તો માહોલ હતો। આજે તો બિલકુલ શાંતિ અને ચહલ પહલ ઝીરો દેખાઈ રહ્યો। જી જી, ત્યાંના તંત્ર કે પોલીસ તરફથી શું કોઈ સુરક્ષા આપવામાં આવી રહી છે ખરી તમને? હાલની અહીંની પોલીસ તો ગઈ ન હતી, અને હાલમાં કર્ફ્યુ છે, તો અમે કે બીજે બહાર આજુબાજુ ગયા નથી, તો બહારની શું પરિસ્થિતિ હાલમાં અમને ખ્યાલ નથી। જી, અને બહાર ફરવું સલામત લાગી રહ્યું છે કે પછી હોટલ કે ગેસ્ટ હાઉસમાં રહેવું જ? અને સામાન્ય પ્રજા માટે કોઈ પરિસ્થિતિ ગંભીર હોય એવું દેખાતું નથી। ટુરિસ્ટો માટે હોય કાં તો સામાન્ય પ્રજા માટે અહીંયા લગભગ એવું છે હાલમાં તો। જી જી જી, બસ આભાર। એ છે કે જી થોડું જે કહેવાય કે આગ હતા તે આગ પછી જ રહ્યા હતા। જી જી જી, આભાર જીએસટીવી સાથે વાતચીત કરવા માટે।